જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાનની અનેક લીલાઓ છે, એમાંથી આપણે આજે કૃષ્ણ અવતાર વિશે સાંભળીશું. એક સમયે પૃથ્વી જુદા જુદા રાજાઓ, જેઓ વાસ્તવમાં અસુરો હતા, છતાં રાજકુળનો દાવો કરતા હતા, તેઓના અતિશય એવા સૈન્યોના ભારથી દબાઈ ગઈ હતી. તે સમયે સમગ્ર જગતમાં ખળભળાટ વ્યાપ્યો અને આ પૃથ્વીની અધિષ્ઠાત્રી દેવી ભૂમિ અસુર રાજાઓને લીધે તેને સહેવા પડતા ઉપદ્રવોની ફરિયાદ કરવા માટે બ્રહ્માજી પાસે ગઈ. ભૂમિએ ગાયનું રૂપ ધારણ કર્યું અને પોતાની આંખમાં આંસુ સાથે બ્રહ્માજી સામે ઉપસ્થિત થઈ. તે દુઃખથી વ્યથિત હતી અને ભગવાનની અનુકંપા મેળવવા રડતી હતી. પૃથ્વીએ પોતાના પર પડી રહેલી આપત્તિનું વર્ણન કર્યું. આ સાંભળીને બ્રહ્માજીને ખૂબ જ દુઃખ થયું અને ક્ષીરસાગર નિવાસી ભગવાન વિષ્ણુ પાસે જવા માટે તરત જ નીકળી પડ્યા. બ્રહ્માજીની સાથે સર્વ દેવતાઓ પણ ભગવાન શિવજીની આગેવાની સાથે ગયા. ભૂમિ પણ પાછળ પાછળ આવતી હતી. ક્ષીરસાગરને કિનારે પહોંચતા જ બ્રહ્માએ વિષ્ણુ ભગવાન કે જેમણે વરાહનું દિવ્ય સ્વરૂપ ધારણ કરીને પહેલા પૃથ્વીનું રક્ષણ કર્યું હતું, તેમને પ્રાર્થના કરી. વૈદિક મંત્રોમાં પુરુષ સૂક્ત નામે વિશિષ્ટ પ્રકારની પ્રાર્થના છે. સામાન્ય રીતે દેવતાઓ પુરુષ સૂક્તનો મંત્રોચ્ચાર કરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુને પોતાના નમસ્કાર કરે છે. અહીં એમ સમજી શકાય છે કે દરેક ગ્રહનો અધિષ્ઠાતા દેવ પોતાના ગ્રહમાં કંઈક મુશ્કેલી ઊભી થાય કે તરત જ આ બ્રહ્માંડના પરમ નિયંતા બ્રહ્માજીને મળી શકે છે અને બ્રહ્માજી પ્રત્યક્ષ રીતે નિઃપણ ક્ષીરસાગરના કિનારે ઊભા રહીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુને મળી શકે છે. આ વિશ્વમાં શ્વેતદ્વીપ નામે જાણીતો એક ગ્રહ છે અને એ ગ્રહમાં ક્ષીરસાગર છે. જુદા જુદા વૈદિક સાહિત્યમાંથી એમ જાણવા મળે છે કે જેમ આ ગ્રહમાં ખારા જળનો સમુદ્ર છે, તેમ બીજા ગ્રહોમાં જુદા જુદા પ્રકારના સમુદ્ર છે. કેટલીક જગ્યાએ ક્ષીરસાગર, બીજે કોઈ ઠેકાણે તૈલસાગર, તો વળી બીજી કોઈક જગ્યાએ મદિરાનો સાગર છે. આમ બીજા ઘણા પ્રકારના સાગરો છે. પુરુષ સૂક્ત એ એવી પ્રમાણભૂત પ્રાર્થના છે જેને દેવતાઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ક્ષીરોદક્ષાયી વિષ્ણુને સંતુષ્ટ કરવા માટે ગાય છે. ભગવાન ક્ષીરસાગર પર શયન કરે છે, તેથી તેઓ ક્ષીરોદક્ષાયી વિષ્ણુ તરીકે ઓળખાય છે. ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે કે જેમનાથી સર્વ અવતારો આ વિશ્વમાં પ્રગટ થાય છે. સર્વ દેવતાઓએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પુરુષ સૂક્તથી પ્રાર્થના કરી, છતાં તેમને સ્પષ્ટ રીતે જવાબ ન મળ્યો. ત્યાર પછી જ્યારે બ્રહ્માજી ધ્યાનાવસ્થામાં બેઠા ત્યારે ભગવાન વિષ્ણુ પાસેથી તેમની પાસે સંદેશો આવ્યો, જે તેમણે દેવતાઓને જણાવ્યો. વૈદિક જ્ઞાન મેળવવાની આ પદ્ધતિ છે. સર્વપ્રથમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પાસેથી બ્રહ્માજીને હૃદયના માધ્યમ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે તે પ્રમાણે તેને બ્રહ્મ હૃદય એટલે કે ભગવાન પાસેથી બ્રહ્માજીને હૃદય દ્વારા પ્રાપ્ત થયેલું વેદોનું દિવ્ય જ્ઞાન. અહીંયા પણ તે જ રીતે ફક્ત બ્રહ્માજી જ ભગવાન વિષ્ણુએ પ્રસારિત કરેલો સંદેશો સમજી શક્યા અને તેમણે ઝડપી કાર્યવાહી માટે આ વાયુ સંદેશો દેવતાઓને સંભળાવ્યો. સંદેશો આ પ્રમાણે હતો: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ટૂંક સમયમાં પોતાની સર્વોચ્ચ સમર્થ શક્તિઓ સહિત પૃથ્વી પર પ્રગટ થશે અને જ્યાં સુધી તેઓ અસુરોનો વધ કરવાનો અને ભક્તજનોની પ્રતિષ્ઠા કરવાનો પોતાનો હેતુ સિદ્ધ કરવા પૃથ્વીલોકમાં રહે, ત્યાં સુધી દેવતાઓએ પણ તેમને મદદ કરવા ત્યાં રહેવાનું છે. તે સૌએ યદુવંશના કુટુંબમાં કે જ્યાં ભગવાન પણ યોગ્ય સમયે પ્રગટ થવાના છે, એમાં જ જન્મ લેવાનો છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં વસુદેવના પુત્ર તરીકે પ્રગટ થયા. તેમના પ્રાગટ્ય પહેલા સર્વ દેવતાઓ તેમની પત્નીઓ સાથે ભગવાનના ધર્મ કાર્યમાં મદદ કરવા માટે જ દુનિયાના જુદા જુદા પુણ્યશાળી કુટુંબોમાં પ્રગટ થયા. અહીંયા તત્પ્રિયાર્થમ જેવો યોગ્ય શબ્દ મૂક્યો છે. એનો અર્થ એ છે કે દેવતાઓએ ભગવાનને પ્રસન્ન કરવા માટે પૃથ્વી પર પ્રગટ થવું જોઈએ. બીજા શબ્દોમાં, જે કોઈ જીવાત્મા ભગવાનને પ્રસન્ન કરવા માટે જીવન જીવે છે તે દેવતા છે. દેવતાઓને વળી પાછી માહિતી મળી કે ભગવાન શ્રી કૃષ્ણનો
પ્રાદુર્ભાવ થાય તે પહેલા ભગવાન શ્રી કૃષ્ણની અમર્યાદિત શક્તિ ધારણ કરનાર શ્રી અનંત શેષનાગ દેવ, જે પોતાની લાખો ફેણો વિસ્તારીને બ્રહ્માંડનું પોષણ કરી રહ્યા છે, તે પણ પૃથ્વી પર પ્રગટ થશે. તેમને એવી પણ માહિતી મળી કે ભગવાન વિષ્ણુની બિહરંગ શક્તિ માયા, જેના લીધે સર્વબદ્ધ જીવો મુગ્ધ થાય છે, તે પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો હેતુ સફળ થાય એટલા માટે તાત્કાલિક પ્રગટ થશે. આમ પ્રજાપતિઓના પિતા અથવા વિશ્વની સર્વ પ્રજાઓના આદિપુરુષ બ્રહ્માજી ભૂમિ સહિત સર્વ દેવોને મધુર શબ્દો વડે બોધ આપીને અને તેમને શાંત પાડીને ભૌતિક લોકમાંના સર્વોચ્ચ ગ્રહ બ્રહ્મલોકમાં જવા નીકળ્યા. યદુવંશી રાજા સુરસેન મથુરા દેશ અને સુરસેન તરીકે જાણીતા પ્રદેશોમાં રાજ્ય કરતા હતા. સુરસેન રાજાના રાજ્યને લીધે મથુરા યદુવંશના સર્વ રાજાઓની રાજધાની બની હતી. યદુવંશના રાજાઓની રાજધાની મથુરા બનવાનું બીજું પણ એક કારણ હતું. યદુવંશીઓ ખૂબ જ ભાવિક હતા અને એમની ખબર હતી કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં નિરંતર વસે છે, તેમ મથુરામાં પણ નિરંતર વસે છે. એક સમયે સુરસેનના દીકરા વસુદેવ દેવકીની સાથે લગ્ન કર્યા પછી પોતાની નવપરિણીત પત્ની સાથે રથમાં બેસીને ઘરે જઈ રહ્યા હતા. દેવક નામે જાણીતા દેવકીના પિતાએ પોતાની દીકરી પ્રત્યે ખૂબ જ ગાઢ સ્નેહ હોવાને લીધે પૂરતા પ્રમાણમાં દહેજ આપ્યું હતું. તેમણે સુવર્ણથી જોડેલા સંપૂર્ણ રીતે શોભાયમાન સેંકડો રથો આપ્યા હતા. તે વખતે ઉગ્રસેનનો દીકરો કંસ પોતાની બહેન દેવકીને પ્રસન્ન રાખવા વસુદેવના રથના ઘોડાની લગામ સ્વેચ્છાપૂર્વક પોતાના હાથમાં લઈને રથ હાંકી રહ્યો હતો. વૈદિક સંસ્કૃતિના રિવાજ પ્રમાણે જ્યારે કન્યાનું લગ્ન થાય છે, ત્યારે તેનો ભાઈ બહેન અને બનેવીને તેમના ઘરે મૂકવા જાય છે. નવપરિણીત કન્યાના મનમાં પોતાના પિતાના કુટુંબનો વિયોગ ખૂબ જ વ્યથા ઉપજાવે છે. તેથી ભાઈ બહેનની સાથે તેના સસરાના ઘર સુધી વળાવવા જાય છે. દેવકે આપેલું પૂરેપૂરું દહેજ આ પ્રમાણે હતું: સુવર્ણની માળાઓથી પૂરેપૂરા શણગારાયેલા 400 હાથીઓ, 15,000 સુશોભિત ઘોડાઓ અને 1800 રથ, સુંદર દીકરીની સાથે જવા 200 સુંદર કન્યાઓને મોકલવાનો પ્રબંધ કરેલો. હાલના સમયમાં પણ ભારતમાં આવી ક્ષત્રિય પ્રથા જોવા મળે છે. આ પ્રથા અનુસાર જ્યારે ક્ષત્રિયનું લગ્ન થાય છે, ત્યારે પરણેતરની સાથે થોડીક સંખ્યામાં તેની સખીઓ પણ રાજાના ઘરે જાય છે. રાણીની સેવામાં રહેતી સ્ત્રીઓને દાસીઓ કહે છે, પણ હકીકતમાં તેઓ રાણીની સખીઓ તરીકે કામ કરે છે. 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે પહેલા અનંત સમય પૂર્વેથી આ પ્રથા ચાલી આવેલી છે. એટલે વસુદેવ પોતાની પત્નીની સાથે બીજી 200 દેખાવડી કન્યાઓને ઘરે લાવ્યા. જ્યારે વનકન્યા રથમાં બેસી પસાર થઈ રહ્યા હતા, ત્યારે શુભ શુકન દર્શાવતા વિવિધ પ્રકારના વાદ્યો વાગતા હતા. શંખ, રણશિંગા, નગારા, ઢોલ વગેરેનો અવાજ એક સાથે થતો હોવાથી મધુર સંગીત ઉત્પન્ન થતું હતું. કંસ રથ હાંકી રહ્યો હતો. એટલામાં ખાસ કરીને કંસને ઉદ્દેશીને આકાશમાંથી અદ્ભુત વાણી સંભળાય: કંસ, તું કેવો મૂર્ખ છે! તું તારી બહેન અને બનેવીનો રથ હાંકી રહ્યો છે, પણ તને ખબર નથી કે આ બહેનનું 8મું બાળક તારી હત્યા કરશે. કંસ ભોજ વંશના ઉગ્રસેનનો દીકરો હતો. એમ કહેવાય છે કે ભોજ રાજાઓના વંશમાં કંસ સૌથી વધુ આસુરી પ્રકૃતિનો હતો. આકાશવાણી સંભળાતાની સાથે જ તેણે દેવકીનો ચોટલો પકડ્યો અને પોતાની તલવાર વડે તેની હત્યા કરવા તૈયાર થયો. કંસના વર્તનથી વસુદેવને આશ્ચર્ય થયું અને આવા ઘાતકી બેશરમ શાળાને શાંત પાડવા માટે તેમણે યુક્તિપૂર્વક યોગ્ય શિખામણ આપવાની શરૂઆત કરી. તેમણે કહ્યું: હે મારા વહાલા શાળા કંસ, ભોજવંશમાં તમે અત્યંત ખ્યાતનામ રાજવી છો અને લોકો તમને સર્વશ્રેષ્ઠ યોદ્ધા અને બહાદુર રાજા તરીકે ઓળખે છે. છતાં તમે તમારી પોતાની બહેનના લગ્નના શુભ પ્રસંગે તેની એક સ્ત્રીની હત્યા કરવા જેટલા આવેશમાં એકદમ કેમ આવી ગયા છો? તમારે મરણની આટલી બધી બીક શા માટે રાખવી જોઈએ? તમારા જન્મની સાથે મૃત્યુ તો નિશ્ચિત થઈ ચૂકેલું છે જ.
તમારા જન્મના દિવસથી જ તમારા મરણની શરૂઆત થયેલી છે. ધારો કે તમને 25 વર્ષ થયા છે, એનો અર્થ એટલો કે તમે 25 વર્ષ જેટલા મૃત્યુ પામ્યા છો. ક્ષણે ક્ષણે તમારું મરણ થઈ રહ્યું છે. તો તમારે શા માટે મરણથી આટલું બધું બીવું જોઈએ? અંતે મૃત્યુ નિશ્ચિત છે. તમારું મરણ આજે થશે કે 100 વર્ષ પછી થશે, તમે મૃત્યુમાંથી છટકી શકવાના નથી. તમારે આટલું બધું શા માટે ડરવું જોઈએ? વાસ્તવિક રીતે મૃત્યુ એટલે આ શરીરનો નાશ. જે ક્ષણે વર્તમાન શરીર કામ કરતું બંધ પડે છે અને ભૌતિક પ્રકૃતિના 5 મહાભૂતોમાં ભળી જાય છે, તે ક્ષણે શરીરમાં રહેલો જીવાત્મા પોતાના વર્તમાન કૃત્યો અને તેના પ્રત્યાઘાતો પ્રમાણે બીજું શરીર ધારણ કરે છે. જેમ માણસ ચાલતા પહેલા પોતાનો એક પગ આગળ મૂકે છે અને જ્યારે તે પગ જમીન પર બરાબર ગોઠવાયો છે એવી ખાતરી એને થાય છે, ત્યારે જ તે બીજો પગ ઉપાડે છે. એમ એક પછી એક શરીર બદલાતા રહે છે અને આત્મા દેહાંતર કર્યા કરે છે. વનસ્પતિના કીટક પણ એક ડાળી પરથી બીજી ડાળી પર કેટલી સંભાળપૂર્વક ખસે છે. તે જ પ્રમાણે જે ક્ષણે નિર્ણાયક દેવો આ પછીના બીજા શરીર વિશે નિર્ણય કરે છે, તે જ ક્ષણે જીવાત્મા પોતાનું શરીર બદલે છે. જ્યાં સુધી જીવાત્મા આ ભૌતિક જગતમાં બદ્ધ છે, ત્યાં સુધી તેને એક પછી એક ભૌતિક શરીરો બદલવાના રહે છે. મનુષ્ય આ જીવનના કર્મો અને તેના પ્રત્યાઘાતો પ્રમાણે જ પ્રકૃતિના નિયમાનુસાર બીજું વિશિષ્ટ શરીર પ્રાપ્ત કરે છે. આપણે હંમેશા સ્વપ્નમાં જુદા જુદા શરીરો જોઈએ છીએ. આ શરીર પણ બરાબર તેવું જ છે. નિંદ્રા દરમિયાન આપણે સ્વપ્નમાં માનસિક સર્જનથી ઘણી જાતના શરીરો ઉત્પન્ન કરીએ છીએ. આપણે સોનું જોયેલું છે અને પર્વત પણ જોયેલો છે, એટલે સ્વપ્નમાં આપણે બંને વિચારોના સંયોજનવાળો સુવર્ણ પર્વત જોઈએ છીએ. ઘણીવાર સ્વપ્નમાં આપણને આકાશમાં ઉડતું શરીર પ્રાપ્ત થયું છે એવું દેખાય છે અને એ વખતે આપણે આપણું વર્તમાન શરીર સંપૂર્ણપણે ભૂલી જઈએ છીએ. તે જ પ્રમાણે આ શરીરમાં પરિવર્તન થાય છે. જ્યારે તમને નવું શરીર મળે છે, ત્યારે ભૂતકાળનું શરીર ભૂલી જાઓ છો. સ્વપ્નમાં આપણને ઘણા પ્રકારના નવા શરીરો સાથે સંબંધ થાય છે, પણ જ્યારે આપણે જાગી જઈએ છીએ ત્યારે એ સર્વને ભૂલી જઈએ છીએ. હકીકતમાં ભૌતિક શરીરો આપણી માનસિક પ્રવૃત્તિઓના સર્જનો છે, પરંતુ આ ક્ષણે આપણને આ ભૂતકાળના શરીરનું સ્મરણ રહેતું નથી. મન સ્વભાવે ચંચળ છે. ઘણીવાર એક કંઈક વસ્તુ સ્વીકારે છે અને તરત વળી એ જ વસ્તુને નકારે છે. સંકલ્પ અને વિકલ્પ કરી ઇન્દ્રિય ભોગના 5 વિષયો રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શના સંપર્કમાં મનની પ્રક્રિયા થાય છે. રૂપ, રસ, ગંધ વગેરે હંમેશા તર્ક વિતર્ક કરનારા હોય. મન ઇન્દ્રિય ભોગના વિષયોના સંસર્ગમાં આવે છે અને જ્યારે જીવાત્મા અમુક પ્રકારના શરીરની ઈચ્છા કરે છે, ત્યારે તેને તે મળે છે. એટલે કે શરીર એ ભૌતિક પ્રકૃતિના નિયમોની દેન છે. જીવાત્મા દેહ ધારણ કરે છે અને શરીરના બંધારણ પ્રમાણે સુખ કે દુઃખ ભોગવવા ફરીથી ભૌતિક જગતમાં આવે છે. જ્યાં સુધી આપણી પાસે અમુક પ્રકારનું શરીર ન હોય, ત્યાં સુધી આગલા જીવનના મળેલા આપણા માનસિક સંસ્કારો પ્રમાણે આપણે સુખ દુઃખ ભોગવી શકતા નથી. મરણ સમયે આપણા મનમાં જે વિચારો હોય છે, તે પ્રમાણે ખરેખર કોઈ વિશિષ્ટ પ્રકારનું શરીર આપણને મળે છે. જળ, તેલ, ઘી વગેરેના જુદા જુદા પાત્રોમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેવા ઘણા તેજસ્વી ગ્રહોના પ્રતિબિંબ પડે છે. સરોવરની ગતિ પ્રમાણે પ્રતિબિંબ પણ ગતિ કરે છે. જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે અને વહેતું જળ ચંદ્રને પણ ગતિ કરતું બતાવે છે, પણ હકીકતમાં ચંદ્ર ગતિ કરતો નથી. તે જ પ્રમાણે માનસિક મોહને કારણે જીવાત્માને આવા શરીરો સાથે વાસ્તવિક રીતે સંબંધ ન હોવા છતાં વિવિધ પ્રકારના શરીરો પ્રાપ્ત કરવા પડે છે. મોહને લીધે અને માયાની અસર નીચે મુગ્ધ થવાથી જીવાત્મા વિચારે છે કે અમુક પ્રકારનું શરીર તેની માલિકીનું છે. બદ્ધ જીવનનો એ રાહ છે. તે વિચારે છે કે તે પોતે અમુક માનવ સમાજ અથવા અમુક રાષ્ટ્ર,
અમુક જગ્યાનો વતની છે અને એ રીતે તે પોતાની જાતને ઓળખાવી કારણ વગર જેની જરૂર નથી તેવું બીજું શરીર મેળવવાની તૈયારી કરે છે. આવી ઈચ્છાઓ અને મોહક વૃત્તિઓ આના માટે કારણભૂત છે. ભૌતિક પ્રકૃતિની અસરનું આવરણ એટલું બધું દ્રઢ હોય છે કે જીવાત્માને જે કોઈ શરીર મળે છે તેનાથી તેને સંતોષ મળે છે અને તે અત્યંત પ્રસન્નતાપૂર્વક એ શરીર સાથે એકાત્મ ભાવે જોડાય છે. એટલે મારી તમને વિનંતી છે કે તમે તમારા મન અને દેહની ગુલામીના કારણે ભાન ન ગુમાવો. આમ વસુદેવે કંસને પોતાની નવપરિણીત બહેન વિશે ઈર્ષ્યાળુ ન થવા વિનંતી કરી. કોઈએ કોઈ પણ માણસની ઈર્ષ્યા નહીં કરવી જોઈએ, કારણ કે જ્યારે ઈર્ષ્યાળુ માણસ મરણ પછી દંડ દેનાર યમરાજાની સાથે ઉપસ્થિત થાય છે ત્યારે ઈર્ષ્યા ભયનું કારણ બને છે. વસુદેવે દેવકી તરફથી કંસને અરજ કરી કે દેવકી તેની નાની બહેન હતી. વળી તે ઘડી તેના લગ્નની શુભ ઘડી હતી. દરેક મનુષ્યએ પોતાના નાના ભાઈ કે બહેનની પોતાના બાળકો જેટલી સંભાળ રાખવી જોઈએ. વસુદેવે બુદ્ધિપૂર્વક વિચાર કરતા કહ્યું, પરિસ્થિતિ એટલી બધી નાજુક છે કે જો તમે તેની હત્યા કરશો તો તેનાથી તમારી ઉચ્ચ કીર્તિને કલંક લાગશે. વસુદેવે સરસ બોધ અને તાત્વિક વિવેક દ્વારા કંસને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, પણ કંસ આસુરી સંગત વાળો હોવાને લીધે શાંત ના થયો. તેના આસુરી સંબંધોના કારણે તે ખૂબ જ ખાનદાન રાજવી કુટુંબમાં જન્મેલો હોવા છતાં હંમેશા અસુરની જેમ વર્તતો હતો. અસુરને કદી કોઈની સારી શિખામણની દરકાર હોતી નથી. તે રીઢા થઈ ગયેલા ચોર જેવા હોય છે. માણસ તેને નૈતિક શિખામણ આપે પણ તે અસરકારક થશે નહીં. તે જ પ્રમાણે જે લોકો સ્વભાવે નાસ્તિક અથવા આસુરી પ્રકૃતિવાળા હોય છે તેમને ગમે તેવી અધિકૃત સારી શિખામણ આપવામાં આવે તો પણ તે ભાગ્યે જ તેમના ગળે ઉતરે છે. દેવ અને દાનવ વચ્ચે આ ભેદ છે. જે લોકો સારી શિખામણ સ્વીકારે છે અને એ રીતે પોતાનું જીવન જીવવા પ્રયત્ન કરે છે તેઓ દેવતાઓ કહેવાય છે. જેમને આવી શિખામણ અસ્વીકાર્ય હોય છે તેઓ રાક્ષસો કહેવાય છે. કંસને શાંત પાડવાના પોતાના પ્રયત્નો નિષ્ફળ જતા વસુદેવ પોતાની પત્ની દેવકીનું કેવી રીતે રક્ષણ કરવું એના વિચારમાં પડ્યા. જ્યારે તાત્કાલિક ભય ઊભો થાય ત્યારે બુદ્ધિશાળી મનુષ્યએ જેમ બને તેમ ભયજનક પરિસ્થિતિમાંથી છટકવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જો સર્વ પ્રકારે બુદ્ધિનો ઉપયોગ કરવા છતાં ભયજનક પરિસ્થિતિ દૂર કરવામાં નિષ્ફળતા મળે તો તે દોષપાત્ર બનતો નથી. દરેક જણે પોતાના કર્તવ્ય પાલનમાં બને એટલો શ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ અને છતાંય જો પ્રયત્ન નિષ્ફળ જાય તો તેમાં તેનો દોષ નથી. વસુદેવે પોતાની પત્ની માટે આ પ્રમાણે વિચાર કર્યો, હાલમાં તો હું દેવકીનું જીવન બચાવી લઉં અને પાછળથી જો બાળકો થશે તો તેમને કેવી રીતે બચાવવા તેનો વિચાર કરીશ. વળી તેમણે વિચાર્યું, જો ભવિષ્યમાં કંસ વિચારી રહ્યો છે તે મુજબ તેને ખતમ કરી શકે તેવું બાળક મને થશે તો પ્રભુનો કાનૂન અકળ હોવાથી દેવકી અને બાળક બંને બચી જશે. અત્યારે તો કોઈ પણ રીતે દેવકીનું જીવન બચાવવું જોઈએ. જેમ જંગલમાં સળગતો અગ્નિ અમુક પ્રકારના લાકડા સાથે કેવી રીતે સંસર્ગમાં આવે છે એની ખાતરી હોતી નથી, તેમ જીવાત્મા અમુક પ્રકારનું શરીર કેવી રીતે ધારણ કરે છે એ વિશે કશું નિશ્ચિત હોતું નથી. જ્યારે જંગલમાં દવ લાગે છે ત્યારે આપણે જાણીએ છીએ કે સળગતો અગ્નિ પવનના ઝપાટાથી એક વૃક્ષ ઉપરથી બીજા પર પ્રસરે છે અને આખા જંગલને સળગાવી મૂકે છે. તેમ જીવાત્મા પોતાના કર્તવ્ય પાલન વિશે ખૂબ જ સાવચેતી રાખે છતાં પછીના જીવનમાં એને કયા પ્રકારનું જીવન પ્રાપ્ત થશે એ સમજવું ખૂબ જ મુશ્કેલ હોય છે. રાજા ભરત આત્મ સાક્ષાત્કાર કરવા માટે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધર્મનું પાલન કરી રહ્યા હતા, પણ ભાગ્યવશાત તેમને મૃગ સાથે ક્ષણજીવી સ્નેહ થયો અને પછીના જીવનમાં તેમને મૃગલાના શરીરનો સ્વીકાર કરવો પડ્યો. પોતાની પત્નીને કેવી રીતે બચાવવી એ વિશે મનોમંથન કર્યા પછી વસુદેવ કંસને તે અત્યંત પાપાચારી માણસ હોવા છતાં
ખૂબ જ સન્માનપૂર્વક સંબોધવા લાગ્યા. ઘણીવાર એવું બને છે કે વસુદેવજી જેવા અત્યંત સત્ગુણી માણસને કંસ જેવા અત્યંત દુરાચારી માણસની ખુશામત કરવી પડે છે. બધા મુત્સદગીરી પૂર્વકના સોદા એ પ્રમાણે જ થાય છે. વસુદેવજી પોતે અત્યંત દુઃખી હોવા છતાં તેમણે બાહ્ય દ્રષ્ટિએ ઉલ્લાસમાં હોવાનો ડોળ કર્યો, અને કંસ અત્યંત ઘાતકી હોવા છતાં તેમણે શરમ વગરના કંસને કહ્યું, હે કંસ, કૃપા કરી તમે વિચાર કરો કે તમારી બહેન તરફથી તો તમને કોઈ ભય નથી. આકાશમાંથી તમે દેવી વાણી સાંભળી છે એટલે તમને ભય લાગ્યા કરે છે, પણ એ ભય તો તમારી બહેનના દીકરાઓ કે જેમનું હાલમાં અસ્તિત્વ નથી તેમના તરફથી આવવાનો છે. કોને ખબર છે કે ભવિષ્યમાં દીકરા થાય કે ન થાય? આ બધો વિચાર કરતા હાલ પૂરતા તમે સલામત છો. વળી ભવિષ્યમાં પણ તમારી બહેન તરફથી તમને ભય ન રહે તે માટે જ્યારે તેને પુત્રો જન્મે ત્યારે તે પુત્રો યોગ્ય પગલાં માટે હું તમારી સમક્ષ હાજર કરીશ એવું હું વચન આપું છું. કંસને વસુદેવના વચન પાલનમાં વિશ્વાસ હતો એટલે તેમની દલીલથી તેને વિશ્વાસ આવ્યો. તેણે પોતાની બહેન દેવકીની હત્યા કરવાનો વિચાર તત્પૂરતો માંડી વાળ્યો. આમ વસુદેવજી કંસના નિર્ણયથી પ્રસન્ન થયા અને તેની પ્રશંસા કરી પોતાના ઘરે પાછા ફર્યા. સમય જતાં દેવકીએ એક પછી એક એમ 8 પુત્રો અને 1 પુત્રીને જન્મ આપ્યો. જ્યારે પ્રથમ બાળક જન્મ્યું ત્યારે વસુદેવે પોતાના વચનનું પાલન કર્યું અને તરત જ એ બાળકને કંસની સામે લાવ્યા. એમ કહેવાય છે કે વસુદેવજી પોતાના વચનનું પાલન કરવા માટે સુપ્રસિદ્ધ હતા અને તેઓ તેમની એ નામના જાળવી રાખવા ઈચ્છતા હતા. વસુદેવજી માટે નવજાત બાળકને સોંપી દેવું ખૂબ જ દુઃખદાયક હતું. બાળકને મેળવીને કંસ ખૂબ જ રાજી થયો. વસુદેવના વર્તનથી તેનામાં કંઈક અનુકંપા પણ જાગી. આ પ્રસંગ ખૂબ જ નોંધપાત્ર છે. વસુદેવજી જેવા મહાત્મા માટે પોતાનું કર્તવ્ય પાલન કોઈ પણ રીતે દુઃખદ ગણાતું નથી. વસુદેવજી જેવી વિદ્વાન વ્યક્તિ જરા પણ અચકાયા સિવાય પોતાનું કર્તવ્ય પાલન કરે છે. બીજી બાજુ કંસ જેવો અસુર કોઈ પણ જાતનું ઘાતકી કૃત્ય કરતા કદી અચકાતો નથી. એટલે કહેવાય છે કે સંત પુરુષો જીવનમાં સર્વ પ્રકારની દુઃખદ પરિસ્થિતિ સહન કરે છે. વિદ્વાન માણસ અનુકૂળ સંજોગોની રાહ જોયા વિના પોતાનું કર્તવ્ય પાલન કરી શકે છે. કંસ જેવો આસુરી વૃત્તિવાળો માણસ ગમે તેવું પાપી કૃત્ય કરી શકે છે અને ભક્ત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને તૃપ્ત કરવા માટે સર્વસ્વનું બલિદાન આપી શકે છે. કંસને વસુદેવજીના કૃત્યથી સંતોષ થયો. વસુદેવજીએ પોતાનું વચન પાળ્યું તેથી તેને આશ્ચર્ય થયું અને આમ રાજી થવાથી તેમના બાળક પર તેને દયા આવી. આથી તેણે કહ્યું, વસુદેવ, તમારે મને આ બાળક આપવાની જરૂર નથી. મને આ બાળકથી કોઈ ભય નથી. મેં સાંભળ્યા પ્રમાણે તમારું અને દેવકીનું 8મું બાળક મારી હત્યા કરશે, માટે મારે આ બાળકને જરૂર વિના શા માટે મારવું જોઈએ? તમે તેને લઈ જઈ શકો છો. જ્યારે વસુદેવજી નવજાત શિશુ સાથે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે કંસના વર્તનથી તેઓ રાજી થયા, પરંતુ તેઓ જાણતા હતા કે કંસ સંયમ વિનાનો માણસ છે અને તેથી તેમને એનામાં જરાય વિશ્વાસ ન હતો. નાસ્તિક માણસ પોતાના વચનમાં દ્રઢ હોઈ શકે નહીં. જે વ્યક્તિનો ઇન્દ્રિયો પર સંયમ નથી તે પોતાના નિર્ણયમાં સ્થિર હોઈ શકે નહીં. મહાન મુત્સદી રાજપુરુષ ચાણક્ય પંડિતે કહ્યું છે, રાજકારણી અને સ્ત્રીમાં તમારો વિશ્વાસ મૂકશો નહીં. જે લોકો નિરંકુશ ઇન્દ્રિય ભોગના વ્યસની હોય છે તેઓ કદી સત્યવાદી હોતા નથી. એને તેમનામાં કોઈ પણ પ્રકારનો વિશ્વાસ મૂકી શકાય નહીં. એ વખતે મહાન સંત નારદજી કંસ પાસે આવ્યા. કંસે વસુદેવજી પર દયા આણીને તેમનું પ્રથમ નવજાત બાળક પાછું સોંપ્યું એવી માહિતી તેમને મળી. નારદજી શક્ય એટલી ઝડપથી ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થાય તે જોવા ખૂબ જ આતુર હતા. એટલે તેમણે કંસને માહિતી આપી કે એક તરફ નંદ મહારાજ, સર્વ ગોવાળો અને તેમની પત્નીઓ તથા ગોપિકાઓ વગેરે વૃંદાવનવાસીઓ અને બીજી બાજુ વસુદેવજી, તેમના પિતા સુરસેન તથા યદુવંશના વૃષ્ણિ કુટુંબમાં જન્મેલા તેમના સગાવાલા એ સૌ ભગવાનના પ્રાગટ્ય માટે તૈયારી કરી રહ્યા હતા. નારદજીએ
એ કુટુંબોમાં જન્મેલા મિત્રો, હિતેચ્છુઓ અને દેવતાઓ વિશે કંસને સાવચેત રહેવા સલાહ આપી. કંસ, તેના મિત્રો અને સલાહકારો અસુરો હતા. દાનવોને હંમેશા દેવતાઓનો ડર રહે છે. નારદજીએ જુદા જુદા કુટુંબમાં દેવતાઓના પ્રાગટ્ય વિશે માહિતી આપ્યા પછી કંસ ખૂબ જ સાવધ થયો. તે સમજી ગયો કે દેવતાઓ ક્યારનાએ પ્રગટી ચૂક્યા છે, એટલે વિષ્ણુ ભગવાન પણ હવે આવવા જોઈએ. તરત જ તેણે તેના બનેવી વસુદેવજી અને દેવકી બંનેને કેદ કર્યા અને જેલના સળિયા પાછળ રાખ્યા. વસુદેવ અને દેવકીજીએ લોખંડની સાંકળોવાળી બંધ અવસ્થામાં કેદખાનામાં જ્યારે જ્યારે પુત્રોને જન્મ આપ્યા, ત્યારે ત્યારે નવજાત બાળકને વિષ્ણુનો અવતાર સમજીને કંસે તેમને એક પછી એક મારી નાખ્યા. ખાસ કરીને તેને 8મા બાળકની બીક હતી, પણ નારદજીની મુલાકાત પછી તે એવા નિર્ણય પર આવ્યો કે કોઈ પણ બાળક કૃષ્ણ હોઈ શકે. એટલે દેવકી અને વાસુદેવના તાજા જન્મેલા સર્વ બાળકોને ખતમ કરી નાખ્યા હોય તો વધુ સારું. કંસનું કૃત્ય સમજવું ખાસ મુશ્કેલ નથી. દુનિયાના ઇતિહાસમાં એવા ઘણા દાખલાઓ જોવા મળે છે કે જેમાં રાજવંશી માણસોએ પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે પોતાના પિતા, ભાઈ, આખું કુટુંબ અને મિત્રોને ખતમ કરી નાખ્યા હોય. આમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી, કારણ કે આસુરી પ્રકૃતિવાળો માણસ પોતાની અતિદૃષ્ટ મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા કોઈ પણ વ્યક્તિની હત્યા કરી શકે છે. નારદજીની કૃપાથી કંસ પોતાના આગલા જન્મ વિશે માહિતગાર બન્યો હતો. તેણે જાણ્યું હતું કે આગલા જન્મમાં તે કાળનેમી નામે રાક્ષસ હતો અને વિષ્ણુએ તેને મારી નાખેલો. આથી ભોજ કુટુંબમાં જન્મેલા તેણે યદુવંશના કુટુંબનો કટ્ટો દુશ્મન થવાનો નિર્ણય કર્યો. શ્રીકૃષ્ણ એ કુટુંબમાં જન્મનાર હતા અને કંસને મનમાં ખૂબ જ ભય હતો કે તેના આગલા જન્મની જેમ આ જન્મમાં પણ શ્રીકૃષ્ણ તેને ખતમ કરી નાખશે. તેણે સર્વપ્રથમ તેના પિતા ઉગ્રસેનને કેદ કર્યા, કારણ કે તે યદુ, ભોજન અને અંધક રાજવંશોના ખૂબ જ રાજા હતા. અને પછી તેણે આવા સર્વ મુલકોના રાજા તરીકે પોતાની જાતને જાહેર કરી. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કૃષ્ણ અવતાર એ નામના પ્રથમ અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.